સમગ્ર ગુજરાતભરમાં લોકસભા ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે। આગામી 7 મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાનાર છે, જેને ભાગરૂપે ગુજરાતની તમામ 182 વિધાનસભા ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા વિધાનસભા દીઠ ચૂંટણી કાર્યાલય ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, જે પૈકી છોટાઉદેપુર લોકસભા સીટના ડભોઈ વિધાનસભાનું ચૂંટણી કાર્યાલય નર્મદા પાર્ક ખાતે ઉમેદવાર જશુભાઈ રાઠવા તથા ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ડભોઈ નગરમાં આવેલ નર્મદા પાર્ક સોસાયટી ખાતે હિન્દુ શાસ્ત્રો અનુસાર ભગવાન સત્યનારાયણની કથા કરી ધાર્મિક વિધિવત રીતે ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે સુરત ખાતે એક સીટ ભારતીય જનતા પાર્ટી દ્વારા બિનહરીફ કબજે કરવામાં આવતા હવે 26 પૈકી 25 સીટો ભારતીય જનતા પાર્ટી 5 લાખ કરતા વધુ માર્જિનથી જીતશે તથા નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વાર દેશમાં વડાપ્રધાન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। 7મી મે લોકસભાની ચૂંટણીના મતદાન છે ને મતદાનને અગાઉ આજે સમગ્ર ગુજરાતની 182 વિધાનસભા દીઠ લોકસભાના ઉમેદવારોના કાર્યાલયના ઉદ્ઘાટનની શરૂઆત કરવામાં આવી છે। એને જ અનુરૂપ આજે દરબાવતી ડભોઈ નગરમાં નર્મદા પાર્ક ખાતે આજે સત્યનારાયણની કથા કરીને કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને એમાં અમારા લોકપ્રિય ઉમેદવાર જશુભાઈ રાઠવા ઉપસ્થિત છે। સાથે જિલ્લાના મહામંત્રી શ્રી, લોકસભાના સંયોજક, પ્રભારી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, નગરના પ્રમુખ, મહામંત્રી, તાલુકાના પ્રમુખ, મહામંત્રી સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પદાધિકારીઓ તમામ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં કાર્યકરોએ જશુભાઈ રાઠવાને મોટા માર્જિનથી જીતાડવાની હાકલ કરી છે અને જે રીતે 5 લાખ કરતાં વધુ મતે તમામ લોકસભાની સીટો જીતાડવાની છે। પહેલા 26 કહેવાતું હતું, હવે 25 સીટો છે, કારણ કે એક બિનહરીફ સુરતની સીટ જીતી ગયા છે, ત્યારે 25 સીટ 5 લાખ કરતાં વધુ મતે જીતાય અને એમાં પણ છોટાઉદેપુર લોકસભા 7 લાખ કરતાં વધુ મતે જીતે એના માટેના પ્રયત્નોમાં દરબાવતી ડભોઈ વિધાનસભા પોતાના હિસ્સાનું જે 1 લાખ કરતાં વધુનું માર્જિન છે એ પૂર્ણ કરશે એવું વિશ્વાસપૂર્વક જશુભાઈને ખાતરી આપું છું। અને આ કાર્યાલય દ્વારા કાર્યકરો છેલ્લા દિવસે બૂથ પર કેવી રીતે મતદાન કરાવવું, મતદારોને કોઈ તકલીફ ના પડે અને વધુમાં વધુ મતદાન ભારતીય જનતા પક્ષની તરફેણમાં થાય એના માટેના પ્રયત્નો માટેનું ચર્ચાઓ, પ્લાનિંગ એ બધી જ કાર્યવાહી આ કાર્યાલયથી થશે। આપના મારફત પણ તમામ કાર્યકરોને જે પણ તકલીફ હોય તેમણે કાર્યાલયનો સંપર્ક કરવા માટે વિનંતી કરું છું અને કાર્યાલયના પ્રતિનિધિ પાસે એમની ફરિયાદ નોંધાવશે તો ફરિયાદનો ઉકેલ આવશે। મતદારોને કોઈ તકલીફ હોય તો એમણે પણ આ કાર્યાલયનો સંપર્ક કરવો કે જેથી મતદારોની મતદાન અંગેની કંઈ મૂંઝવણ હોય તો એનો પણ અહીંયાથી ઉકેલ આપવામાં આવશે। આભાર। ભારત માતા કી જય। જય શ્રી રામ।